હેલો ગાઈસ, જય માતાજી મિત્રો. આપણે આવી ગયા છીએ સ્કૂલમાં. સ્કૂલની અંદરમાં માહોલ ગરમ હતો અને અમે આવીએ. તમે જોઈ શકો આ અમારી સ્કૂલ હા. એ ભણતા બેરા એક નિહારે હારે હારે જતા, એકબીજાની વાટ જોઈને બારે ઉભા રહેતા. આપણી સ્કૂલ હ મજબૂત અને આપણે સ્કૂલમાં ભણતા 9 અને 10 ડમાં ભણતા હતા. 10 ડના ડોન હતા આપણે. અને નિહાળમાં આપણે આવ્યા હતા અને હારું 2 પતંગ ચગી ને હાલમાં અમે પતંગ લૂંટવા આવી જઈએ. હું ને મારો ભાઈબંધ બિટ્ટુ. અમે આવ્યા હતા કસરત કરવા, પણ 2 પતંગ ચગતા હતા એટલે ઈરાદો એવો થઈ ગયો કે હવે પતંગ લૂંટવા જઈએ અમે. તો જોઈ શકો આ 2 પતંગ ચગી, એક આ મેન્યુ ચગ અને એક પેલ બાદ કાગળ ચગ. તો આપણે લૂંટવાનું થાય છે. એ ખેરવામાં પતંગ ચગે છે કે નહીં? ચગે છે. હા, તો આપણે હવે થોડી કસરત કરી લઈએ પછી પતંગ લૂંટીએ. તો તમે જુઓ આપણે ઉસબ કેટલા મારી શકીએ. તમે જુઓ ખાલી. લે ભાઈ ઉસબ બતાવે, હું ઉસબ કરું. તો ગાઈસ આપણે નવા એ કેટલા થઈ આપણને ખબર તો નથી, પણ ચેક કરીએ સર. તો આપણે 10 ઉસબ મારી દીધા છીએ. હવે આગળ ટ્રેનિંગ ચાલુ કરવી છે, કારણ કે આ બંકાના આર્મીમાં જવાનું હવે. થાક લાગી ગયો. પતંગ કેમ કપોને નહીં હજી. તો જય માતાજી મિત્રો, આપણે હવે લોબી કૂદની પ્રેક્ટિસ કરીએ. તો લોબી કૂદવા જવું તો આપણે બતાવશે ભાઈ. ચલો ઘેર જતા રહેજો એમ નહીં. તો ભાઈઓ અમે બનતા ને હાલમાં ત્યારે અમારી બેઠક આટલા હતી. કળવાસન, દેવરાસન, હોગરપુર બધા વાગે વાઘ બધા વાગા બેઠા. અમે પૂનાસન બધા વાગે વાઘ. અને અમે સાયકલો અમે આટલો મૂકતા. એ જમાનો પણ હજી યાદ આવે, કેમ કે ભણવાની એવી મજા આવતી ને. ટાઈમ તો જાય તો ખબર જ નથી એમાં. તાના અમારા વાગે વાઘ બધા બંકાઓ હતા. તો ગાઈસ જબરજસ્ત થાક લાગ્યો. અને અમારા શાળાનું ગ્રાઉન્ડ, ખોખો, આ કબડ્ડીનું મેદાન, પેરભાસક ખોખોનું મેદાન, આ છે ફૂટબોલનું, અને તો હતું સૂર્યનું ખોખો રમવાનું. તો અમારો વ્લોગ જોજો, નિહાળજો, બહુ મજા આવશે. કાર્યસર તમે જોશે તો મજા આવશે. કે વાગે વાઘ હતા. એ મારો વાઘ આવ્યો બંકો.